સર્વે ભક્તોને મારા સાદર નમસ્કાર। આજે આપણે શિવપુરાણમાં જોઈશું કે તારક પુત્રના પ્રભાવથી સંતપ્ત થયેલા દેવોનું બ્રહ્માજીની પાસે કરુણ પુકાર, બ્રહ્માનું એ સૌ લોકોને શિવની પાસે મોકલવા, શિવની આજ્ઞાથી દેવોનું વિષ્ણુને શરણે જવું અને વિષ્ણુ દ્વારા એ દૈત્યો મોહિત થયા અને એમને આચાર ભ્રષ્ટ કરવા તે દર્શાવવામાં આવ્યું છે। તો ચાલુ કરશું શિવપુરાણના રુદ્ર સંહિતાના પંચમ ખંડના અધ્યાય 2 થી 5। ઓમ ગમ ગણપતય નમઃ। ઓમ નમઃ શિવાય। સનતકુમારજી કહે છે, હે મહર્ષે, ત્યાર પછી તારક પુત્રોના પ્રભાવથી દગ્ધ થયેલા ઇન્દ્ર વગેરે દેવતા દુઃખી થઈને પરસ્પર સલાહ કરીને બ્રહ્માજીના શરણે ગયા। ત્યાં સંપૂર્ણ દેવતાઓએ દીન થઈને પ્રેમપૂર્વક પિતામહને પ્રણામ કર્યા અને અવસર જોઈને એમને પોતાના દુખડા કહ્યા। સર્વ દેવતાઓ બોલ્યા, હે ઘાતઃ, ત્રિપુરોના સ્વામી તારક પુત્રોએ તથા મયાસુરે સમસ્ત સ્વર્ગમાં રહેનારાને સંતપ્ત કરી દીધા છે। હે બ્રહ્મન, એટલા માટે અમે દુઃખી થઈને આપને શરણે આવ્યા છીએ। તમે એમના વધનો કોઈ ઉપાય કરો જેથી અમે લોકો સુખેથી રહી શકીએ। બ્રહ્માજીએ કહ્યું, હે દેવગણો, તમારે એ દાનવોથી વિશેષ ભયભીત થવાની જરૂર નથી અને ન ડરવું જોઈએ। હું એમના વધનો ઉપાય બતાવું છું। ભગવાન શિવ તમારું કલ્યાણ કરશે। મેં જ આ દૈત્યોને ચઢાવ્યા છે, એટલે મારે જ હાથે એમનો વધ થાય એ ઉચિત નથી। સાથે જ ત્રિપુરમાં એમનું પુણ્ય પણ વધતું જ રહેશે। તેથી ઇન્દ્ર સહિત બધા દેવતાઓ શિવજીને પ્રાર્થના કરો। એ સર્વાધીશ જો પ્રસન્ન થઈ જશે તો એ જ તમારું કાર્ય પૂર્ણ કરશે। સનતકુમારજી કહે છે, હે વ્યાસજી, બ્રહ્માજીની આ વાણી સાંભળીને ઇન્દ્ર સહિત દેવતાઓ દુઃખી થઈને એ સ્થાન પર ગયા જ્યાં વૃષભધ્વજ શિવ આસીન હતા। ત્યારે એ બધાએ અંજલિબદ્ધ થઈને દેવેશ્વર શિવને ભક્તિભાવપૂર્વક પ્રણામ કર્યા અને ખભા નમાવીને લોક કલ્યાણ કરતા શંકરનું સ્તવન કર્યું। હે મુને, આ રીતે વિવિધ પ્રકારે દિવ્ય સ્તોત્રો દ્વારા ત્રિશૂળધારી પરમેશ્વરની સ્તુતિ કરીને સ્વાર્થ સાધનમાં નિપુણ ઇન્દ્ર વગેરે દેવોએ દીન ભાવથી ખભા નમાવીને હાથ જોડીને પ્રસ્તુત સ્વાર્થનું નિવેદન કરવાનું આરંભ કર્યું। દેવતાઓએ કહ્યું, હે મહાદેવ, તારકના પુત્ર ત્રણેય ભાઈઓએ ભેગા મળીને ઇન્દ્ર સહિત સમસ્ત દેવતાઓને હરાવી દીધા છે। હે ભગવાન, એમણે ત્રિલોકને તથા મુનીશ્વરોને પોતાના આધીન કરી લીધા છે અને સંપૂર્ણ સિદ્ધ સ્થાનોને નષ્ટ ભ્રષ્ટ કરીને આખા જગતને ઉત્પીડિત કરી રાખ્યું છે। એ દારૂણ દૈત્ય સમસ્ત યજ્ઞ ભાગને સ્વયં ગ્રહણ કરી લે છે। એમણે ઋષિ ધર્મનું નિવારણ કરીને અધર્મનો વિસ્તાર કરી દીધો છે। હે શંકર, નિશ્ચય જ એ તારક પુત્ર સમસ્ત પ્રાણીઓ દ્વારા અવધ્ય છે, એટલા માટે જ તે સ્વ ઈચ્છા અનુસાર બધા જ કાર્યો કરતા રહે છે। હે પ્રભુ, એ ત્રિપુર નિવાસી દારૂણ દૈત્ય જ્યાં સુધીમાં જગતનો વિનાશ ન કરી દે એ પહેલાં જ તમે કોઈ એક એવી નીતિનું વિધાન કરો જેથી સર્વ જગતની રક્ષા થાય। સનતકુમારજી કહે છે, હે મુને, આવું ભાષણ કરતાં કરતાં એ સ્વર્ગવાસી ઇન્દ્ર આદિ દેવોની વાત સાંભળીને શિવજી જવાબ આપતા બોલ્યા, હે દેવગણ, આ સમયે તો ત્રિપુરાધીશ મહાન પુણ્ય કાર્યમાં લાગેલા છે અને એવો નિયમ છે કે જે પુણ્યાત્મા હોય એની પર વિદ્વાનોએ કોઈ પણ પ્રકારે પ્રહાર ન કરવો જોઈએ। હું દેવતાઓના બધા જ કષ્ટોને જાણું છું, તેમ છતાં એ દૈત્યો બહુ પ્રબળ છે, તેથી દેવતા અને અસુર મળીને પણ એનો વધ નથી કરી શકતા। એ તારક પુત્ર બધાએ પુણ્ય સંપન્ન છે, એટલા માટે એ સર્વ ત્રિપુરવાસીઓનો વધ કરવો દુસ્સાધ્ય છે। જોકે હું રણકર્કશ છું, તેમ છતાં જાણી જોઈને હું મિત્રદ્રોહ કેવી રીતે કરી શકું? કેમ કે પહેલાં કોઈ એક સમયે બ્રહ્માજીએ કહ્યું હતું કે મિત્રદ્રોહથી વધીને બીજું કોઈ પાપ નથી। સત્પુરુષોને બ્રહ્મ હત્યાને, શરાબી, ચોર તથા વ્રતભંગ કરનારા માટે પ્રાયશ્ચિતનું વિધાન કરેલું છે, પરંતુ કૃતજ્ઞનો ઉદ્ધારનો તો કોઈ ઉપાય જ નથી। હે દેવતાઓ, તમે લોકો પણ ધર્મજ્ઞ તો છો જ, એટલે ધર્મદ્રષ્ટિએ વિચાર કરીને તમે જ બતાવો કે જ્યારે એ દૈત્ય મારા ભક્ત છે ત્યારે હું કઈ રીતે એમને મારી નાખું। એટલા માટે હે અમરો, જ્યાં સુધી તે દૈત્યો મારી ભક્તિમાં તત્પર છે ત્યાં સુધી એમનો વધ અસંભવ છે। તેમ છતાં તમે લોકો વિષ્ણુ પાસે જઈને એમની પાસે આ કારણનું નિવેદન કરો। ત્યાર પછી દેવગણ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને એમના દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી કે જેથી અસુર શૈવ સનાતન ધર્મથી વિમુખ બની ગયા અને સર્વથા અનાચાર પરાયણ થઈ ગયા। વૈદિક ધર્મનો નાશ થવાથી ત્યાં સ્ત્રીઓએ પતિવ્રત ધર્મ છોડી દીધો, પુરુષો ઇન્દ્રિયોના વશમાં થઈ ગયા। આ રીતે સ્ત્રી પુરુષ બધા દુરાચારી થઈ ગયા। દેવ આરાધના, શ્રાદ્ધ, યજ્ઞ, વ્રત, તીર્થ, શિવ, વિષ્ણુ, સૂર્ય, ગણેશ વગેરેનું પૂજન, સ્નાન, દાન વગેરે સર્વ શુભ આચરણોનો નાશ થઈ ગયો।
ત્યારે માયા અને અલક્ષ્મી એ નગરમાં જઈ પહોંચ્યા. તપથી પ્રાપ્ત થયેલી લક્ષ્મી ત્યાંથી ચાલી ગઈ. આ રીતે ત્યાં અધર્મનો વિસ્તાર થઈ ગયો. હે મુને, ત્યારે શિવ ઈચ્છાથી ભાઈઓ સહિત એ દૈત્યરાજ તથા મયની શક્તિ પણ કુંઠિત થઈ ગઈ. તો અહીં આપણે અધ્યાય 2 થી 5 ને વિશ્રામ આપશું. ઓમ નમઃ શિવાય. ऐसे और अमेजिंग वीडियोस के लिए हमारी चैनल को सब्सक्राइब करें.